કહું હા બોલો. આપણે જાઉં નહીં કોઈ કરો પૈસા જોઈએ પૈસા નહીં બાપા તમારા જોડે નહીં હવે તો શું કરશો? હવે તમે કોઈ કરો બીજું શું થાય? એટલે આપણે હા કોઈના પાસે પૈસા લાવવા પડશે આપણને તો બીજું કોઈ તો આવશે નહીં તો તમે કોઈ કરો હવે બીજું શું થાય? ચોરી કરવી ચોરી હા હા બરોબર કરશો ચોરી હા બીવો નહીં ચોરી ચોરી યાર શું થાય ચોરી હા ચાલશે ચાલશે ચોરી ચાલશે. ના કહો શું થાય સ્ટોરી કે ચોરી? ચોરી કરાવો ચોરી ચોરી હા હા એટલે આપણે શું કરશું ખબર હા મારા પાસે મસ્ત આઈડિયા હે હા આપણે મૂકવાની ક્રિયા બની જાય હા એ તમે ચોરી કરશું તો કોઈ તો ખરી આઈડિયા હવે શું? હું તમારે આઈડિયા કહું સમજી ગયા સમજી જો તો હવે કેવું છે હા જોરદાર હે ચોરી થઈ જશે એક્ટિંગ બની એમાં કરવાની હા હું ખાલી તમે હારી આવી ઓકે સારું હારું હા હા તો બધા બીજા ખૂબ સારું કશો આપણે પાછું અમે તો કારીગર માણસ ચોરી તો હું પહેલા તો ચોરી કરતો તું તમને ખબર શું હતો પહેલા તો ખેતરનું કામ કરી કરીને કેળું એવી દુખાવા આવી છે કે ખાટલામાં હવે રાતની ઊંઘે આવે એવું નહીં લાગતું. એટલે આ પેલા પોણત વાળા શું કરી લાઈટ છોડતા જ નહીં. આ ખેતરમાં છોડી નાખે મારે હજુ કાલે લલાયો આજે લલાશે. હવે તો ઓટો મારવા જવું થોડી વાર. હાલ તો કેળું દુખી થોડી વાર હોઈ જવું. કિરણભાઈ આયા ને બત્તી લઈને જતા હતા આમાં કા થોડી વાર આરામ કરું પછી મોડો જવું. આપણે જે પ્લાનિંગ કરી પ્લાનિંગ હા એ પ્લાનિંગ પ્રમાણે કરવાનું શું કહો હા સારું ઘટું એમ આપણે જઈને સમજી ગયા હા તો સમજી જાઉં તો સારું સારું પાણી હજુ હા તમે ભારી નાખજો હું થોડી ભારી મૂકતો એટલે એ શું છે યાર ઝેરો શું યાર ખાવાનું એ ઓય ચાલ્યું હાલ નહીં કાઢવાનું તો ચોરી કાઢ પહેલાં મુકાન ઘર જઈને મુકાન આબાદ મેળવાનું હોય પછી કાઢવાનું સારું સમજે હેડો હેડો સમજે મેં આગળ હેડો તો જેમ કોઈ કહેવાનું નહીં હોય હાલે પછી વાગે મેળવાનું કઈ શું હિંમત બે બે તો ગોળ્યું બરોબર ભાઈ પકા તું હવે તમે એટલે શું કરો હે કાળુ ભાઈ રાતના અડધી રાતે ખેતરમાં તમે તમે શું રાખો હવે હું તો રાખું એલા ઉપર ઊંઘમાં સપનું જોયે કે શું હજી મને સપનું આવ્યું હતું યાર જોરદાર. ચાનું ઈ તો આવ્યું હતું. પ્રશ્ન હતો. એટલે એમ નહીં તમે હવે ઊંઘ લેવાની હોય લાજુ જ નહીં ને? રાજુ થોડું કોને લાગ્યું હા થોડું શું તમે આવે તો ઊંઘ લો તમારા શરીરમાં તો પેલો અવાજ આવે અવાજ આવે હા ભયાનક અવાજ આવે કૂતરો વાવ, કૂતરો ના ના હા એવું અવાજ આવે ગુંડળો નહીં ગુંડળો નહીં પુંડે કોક અજબ જાનનો જાનનો અવાજ આવે. હા હેડજો ને. તમે જો ફટાફટ તમે જાતા હો જો તમે હેડો. ના તમે જાતા હો હું હેડો તો ખરું, તમે ભાઈ ના બતાવો તો હેડો. એટલે અમે શું કરવા આવો તમે તમે ભાઈ છે ને પણ તમે જાતા હો ને હા તો ઉહ, આ તો એવો અવાજ આવે ભયાનક. એવું જાનવર આવ્યું, અજીબ જાનવર. હા હજી બધી અજીબ જનાવર અમે ભાવ કેવું છે ખબર? કાળો કપ હા કાળું કાળું ભમ્મર એમ આભામ બે હા હા મુડે ફટાફટ તો ભાતાજી જા જો તમે જો જાતા ભાગી હો. તમે હું એકલો રાવ હેડો. અરે હેડો તો ખરું. ઓકે હવે આપણે શું કશું આ તો લઈ જાય છે આગળ ને પાછા હડો મૂળ ખાલી આવી રહ્યો થોડો સંભાળી દેજો પછી હો ને કાઠું થાય એટલે મને શું વાતું કરો? હેડો તમે. હડો 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 તમે આગળ હેડો. તમે તમે આગળ લો ને. ચીમકા તમે આગળ હા થોડા આગળ લો પેલું મકાય હા પેલો પેલો તમારે બીજો સીધો ને બીજો સીધો હા ઈ એવું છે. હાલો, તમે જો. તમે જાતા હો એમને મુના જતો એટલે અમારે શું ખબર છે? હા અમારે તો બીક લાગે આમ ભાવ્યું એવું ભયાનક છે. ભયાનક છે એટલા માટે. અમે તો ઉભા ભાઈ હા ખસી ગયા પા તમે ડરતા નહીં હા તમે તો થોડા પેલા અમે તો બીક લાગે એટલે અમે આમાં ઘેર ગયો હા તમે જો હો
હા? અમે નહીં આવતા જો હાડું હું ઓટો મારીને તો આવરું હા, ઓટો જાતા, મારીને. જાતા કેમ રે આખું બધું ભાઈ આવ્યું થોડું થોડું હા. બધું. તો હું પેલા સુધી ખાલી ઓટો મારું હા. જો. જો જો જો. હા મૂકો ને મૂકો હા એને ખબર નહીં પડી આપણે પગને આવીશું એટલે હા હવે બેસી જવાનું જો આવે ને જો એ કરશે તો આપણે દૂર જવાનું તમે અવાજ કરજો હવે તો હું ગાડી છોડી દે એમ કાઢો. હા પૂરો 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 એટલે આ ચાવડી આવશે હા આગળ જેમ કે આ ચાવડી જવાનું છે એટલે બસ હાજી આપણે આજે ખબર છે હા જો આવે ને અવાજ કાઢજો એકદમ હો. એકદમ કાઢું ભાઈ તો ના આવી તો આવે ગયું ચૂલો આવ્યો આટલા સુધી આવ્યો આ ત્રીજો ક્ષેત્ર નહીં એટલો સુધી આવ્યો તો એને અવાજ જોગણવા મળે ને. પેલું નાહી ગયું ના ના બીજા બીજા આજે આવો અવાજ આ ક્યાંથી આવે? તમારા બાપા નહીં ના તો ખાલી શું તમારા પાસે પેલા વરદ નહીં થઈ ગયા કાઢો કાઢું ચો બી હું તો ક્ષેત્ર નહીં જાઉં હું તો પેલા કિરણભાઈ ઘરે નહીં જાઉં. કાઢો પેલા વાતો વળી ચૂપ રહી ગયો બધા હું તો પેલા ભાગીદારના ઘરે જતો રહું મારે તો મારા ઘરે નહીં જાઉં ભાઈ. એને કરી નહીં જો હા એને કરી જો સિંહ કે ને ઘરે ગયું એના ઓના ભાગીદારના ઘરે ગયું મને ઉડી હેડો હેડો આપણું કમ્પ્લેન રાખો બધું ફટ હડો હેડો 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 આ ઓય મૂકી દો લા ઉપર આ ઓય મૂકી દો ના કોમાસ બસ લો લા પકડી રાખો તમે એના આજુબાજુ આવે ને પાણીને આવી રીતે કરજો તો હારું ફટાફટ આપણે ને જે વસ્તુ આપણી આ તો કોમ્પ્લેન પણ મોત આપણે વસ્તુ લઈને વાટીઓ હારું કશું આ ડબલું લઈ જવાનું હાથે લે લે તો હાથે લઈ જવાનું પેલું બીજું બીજું નહીં હારું બધું કશું અચ્છા તમારી જોડે રાખો કશું વધુ નહીં આપણે તો આપણે આ તો પૈસા ઢગલો છે હો પૈસા હા પૈસા મળ્યા કોક વેચ્યું છે એટલે પણ મુકાન મૂકો તો ગરીબ ને તો પણ આ તો પૈસા કોક વેચ્યું છે કોક ઓના ભાગમાં જ છે ચોથા ભાગે વાવે એટલે કોક હશે કોક એ વાત છોડો હા. હવે આપણે પૈસે કેને કહી જાવ એમ કહું આપણે કિરણના ઘરે જતા હો કેને કહી જાવ હા સારું એમ બીવડાવશો એ થોડો ચેતર માણસ એટલે થોડું આભાઈ બીવડાવવાનું આ ચોરી ચોરી કરી જોરદાર કરી જોરદાર કરી પછી હવે શું કરવાનું ખબર આપણે હા તું ડબલું છે ડબલું ડબલો છે હવે તો હું બીજું લઈ લઉં પણ અમારી વાત તો બોલો હવે આ કોક તો ઓનું તો કરો યાર તું તો આપણે પેલી આપણી જો કેમ કોઈને ખબર ના પડે એમ કે હું મળી લઉં મારા ભાઈને ખબર પડે પણ આપણે હવે સારું કરીને બનીએ હા હા હારું અરે જે હોય કેમ હોય હા એવું જે કરવાનું હો ઓકે આ તો ચોરી તો પાયલટ ના કરી કમ્પ્લેન હવે હવે તો બસ સર સારું સારું હારું જાણું શું કરવું તો કે કરું જાણું નહીં જાણું જાઉં નહીં જાણ નહીં જાણ નહીં સર સીધો સીધો અવાજ કાઢો અવાજ હવે સર પેલી સિયા ખબર નહીં
બોલીશ ઓટો મારતો શું આવ્યું છે આવું જાણવા દેખતા આવું ક્ષેત્રમાં કારણ કે પજવાડ કરશે બીજું કંઈ મિત્રભાઈ બકરું ઉઠે દઉં બકરું ઉઠે દઉં બકરું ના ઉઠાવે શું પડ્યું કદાચ કોઈ બી પડ્યું હોય લઈ લે તું હેડ કર હેડ તું લોકી બાજુ ઈ મકાઈ છે સિયાર છે કી મકાઈ તું લોકી ના સિયાર ચી મકાઈ છે ખામ આ મકાઈ હેડ આ મકાઈ આપણે જતા તો કોઈ હે નહીં મને લાગે કૂતરો હશે બીજું કોઈને બોલરે રેખતા હશે બરો કરી જો ઊંઘ ખૂબ આવે આખો દાડો થાકેલો હું પથારી કોને આવું ના કરી ફોન મારો ફોન થી ઉઠાઈ ગયો લે ફોન પકડી ગયું છે ફટાફટ જવું પડશે ફોન મત મળ્યો આપણ લાઉડ સ્પીકર લખું એટલે પછી વાત ના અરે પણ રીલ બનાવે પછી વાત અરે પણ રીલ બનાવે સોંતરા તારે કીધું ના સોંતરા આપણે મેરેજ જાવ કઈ મેટર થઈ જવા છે લા સોંતરા રાખ ઉપર બેન કા પૈસા લે મુજો જવું ગયા આ જો માને હે આપું અરે બસ સોંતી આપણે બેન ભાગ રીલ બનાવવા દે પેલા લે બને હા હવે નહીં બનાવ સકી દારૂ બી ચાવના કને તું કરાય નહીં બોટલ ખાઈ કોઈ થોડી થોડી વખત પી મુકે તું લા સોરી તું બોટ મુકે હોય ઉઠ ઉઠ આલે લે નો તો કોઈ નહીં એના ઘરમાં બેટી ચકારી બેટી તો નહીં લે એના ઘરમાં એના મને એના ઘરમાં નહીં ના પણ મને કોઈ ફૂંકરા સેજ ની શું અરે તું જા જો આપણું કામ થઈ ગયું હાલો કે છોડો કોણ મેં કોઈ નહીં કોઈ ફૂંકી ખાય નહીં આ દારૂ જ્યાં જોડે કેજો તો હવે શું કરો હા ઘરે ઓછી ઓડી આપણે મને તો બીકે લાગે કો તને હવે ઘરે જઈ બે ગોદે તો ઓઢીને ખોઈ જવું કાલે બધાને ભેગા કરીને ત્યાં શું કે આવો અવાજ પછી આવ્યો પેલા કે એને કોઈ ઘરે નહીં ને હવે શું કરું કો તને ઘરે જઈને ખોઈ જવું હોય તો પેલી પાઇપી હતી એ ખોઈ ના કીધું શું પડી એ રસ્તામાં બે જો ખરેખર યાર હજી રાતનો સારો અવાજ આવે એટલે સારું કાચ થઈ ગયું આવું બધું અવાજ આવે જાનવર કે શું જાનવર હતું ખબર જ નહીં પડી લાઇટે બંધ કરવા નહીં જોયું હું તો અંદર જોયું મારે તો બહાર તો નહીં ફોડું લ્યા લ્યા મારા ઘરમાં પેલા મારા ડોશીના દાગીના પડ્યા તો એ દાગીના ચીજ છે બધા લૂંટી ગયો મારા બધું આખી મહેનતના પૈસા એક રૂપિયા જતા સોર ફાયદો તો ઉઠાયો હું બહાર છે ને એનો જ ખૂબ ફાયદો ઉઠાયો મારા પૈસા દાગીના બધું લઈને જતો રહ્યો મારે હવે બેસી રહ્યો આ તો કોક તો કરવું પડશે ઓ મકાન જ જોવા છે ભલે હું હવે ઓને પકડું ભલે ગમે તેથી પકડું પણ મારે હવે જાઉં આ મકાન જે હશે કે આ મકાન જે હશે બીવડાવ શું અડધી રાતમાં ફરો યાર
પીવડાવશો શું રો શું થયું કોઈ મારે મારે કોઈ નહીં તો ડોશી મારે ડોશીએ તો હાલ નહીં પીએ રે પણ મારા ડોશીને દાગીના ને પૈસા શું ચોરી થઈ હા ભાઈ શું તો ચોરા તો કોઈ આ જબરું તું બંધા ને ને પપ્પુભાઈ આયા મને કે તમારું કે પેલા એટલે શેતર માનતો કોક જાનવર છોડી તું માનતો પછી હું આમ જેવો તો પછી ઘરે પાછો આવ્યો ને તમારા ઘરમાં ભાડું હતું બધું ગાયબ ટુમણી તો મારે ફોન જતો રહ્યો કોક અવાજ આવતો તો એટલે મને કહો તો ખબર છે ભાઈ આમન કોક થોડી આમન તું આમ જા ઓય નહીં વિડીયો ચાલુ કે નહીં મેં setting કહ્યું ચાલુ જાને યાર. કે નથી ઓય કોમેડી ચાલુ કોઈ નહીં કોમેડી ચાલુ કે તું આમ વાત કરે ઓકે તું જાજી છે આમન ના કે ના એટલે પણ નથી હોય કોમેડી ચાલુ તો video કોક ચાલુ, પી તું ના નહીં આયા રામી તો યાર શું કરે મારા ઘરે ચોરી થઈ તું પીને યાર શું હજી બંધ આવે બંધ આવે કહેવાનું હોય મને વાત એમ કરવા દેજે હાલ બોલે મારે હમણાં હવે શું કહું? એ હવે આપણે બાઈક બીજું કાઢીને કોક કરો ને જે એટલે શું થયું આગળ અમન નહીં જોવાય. કેવું મગજ ખાયરો મન કો અલા હું મારા ખબર ઘરે ને ઓના ઘરે ચોરી થઈ છે હા. ઓનો મોબાઈલ જતો રહ્યો ને મારા દાગીના ને બધું જતું રહ્યું. હાડો મારા ચાલ ઘર ચાલ મારા ભાઈ ને તું ઉભો રહો આ મારા તું ઉભો રહે બંધ થાલ. તો 20 રૂપિયા આલો મુહેડ પછી આલુ હેડ ના આલા અલ્યા અલા 20 રૂપિયા નહીં પડ્યા આલા પણ બધો દાગીનો ખોવાઈ ગયો જો હાલ દે બસ બસ આને આને જ કરું 20 રૂપિયા અલ્યા, શું વાત કરું એક તો મારા એ ઘરે તારું ચોરી થઈ ગઈ ને આરો એક તો તું ભાઈ નેકળ ને યાર વાળા પછી મને નેકળજી નેકળ હવે નેકળ હવે શું કરે એક તો દારૂ યાર આવે એ મગજ વાત સાચી હવે શું કરવાનું યાર એક વાત કહું અલા તું જાણતી યાર એક તો વાત એક તો ખબર નહીં કોઈ તો કોઈ નાટક કાઢી અલા યાર બધું કહું ના ઓમ કરી આજે હા પહેલા તો ના આપણે આપણે વાત તો હબળો અલા બંધ થાકી તું પહેલા તો આપણે ભાગવા જો પેલા ઉધી તમે તો પછી આપણે શું હબળો પણ યાર હવે ખબર નહીં પડતી ચોરી થઈ જાય પણ અમારી વાત એટલે કહું અમારી વાત ઓય શું વાત જો હવે ને કહેવી ના ના બોલો 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 અલા બોલો સમજો ને યાર તો તમે મને સમજો હું 3-4 વખત કીધું બોલો યાર ઓય દાગીના બધા ડોસી જ્યાં છે ડોસી મારશે હોય ને ખબર એ તો કાલ વહેલી મારશે એટલે ખબર પડશે મને જવા દો ગોયાલો યાર કોણ યાર કાલ તો આવી ગયા દાગીના પાડશે લગવામાં તો મળી જાય દાગીના ચિંતા મત કરો એ તમે કોણ યાર ફટાફટ કાલ માં ડોસી આવે પાડશે કે દાગીના નહીં તો માથે દુખી દો કઈ જો યાર તમે મને તમે યાર વાપરતા જ નહીં વાતો મારી જલ્દી કરો ચોરી થઈ કેટલા વાગે થઈ હમણાં હાલ આપણે હમણાં ગણ્યું થી કે અડધો કલાક થયું જ છે 11 જેવું એવું તો સોર તો ખબર છે ને તમને કોણ ગોમના ને ગોમના જ છે એ પાછા ગોમના નહીં આપણા વાહના જ એટલે એવું કોણ 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 આખું બધું આખી વાત બધી હું આખી વાત કરું મોડી તો ખબર પડે એમ કોક તો હબળો તારે કેટલા વાગ્યા હા 12 વાગવા આવ્યા છે હવે ઘેર જવું પડશે ફુવારા સંભાળીને આવ્યો હવે કોઈ હતો નહીં હવે તો નહીં નીકળી એમ નીકળી જાય તો કાલ વહેલા કાઠું છે ઉપર એક વાત ચડી ગઈ બસ બસ હવે હું શું કર્યું આપણે પહેલાં આ બે જણા શું કર્યું હોય અડધી રાતના 12 વાગે છે યાર ચેક કરવું પડશે હો ઊભું રહીને વાત જોઉં શું કરે આપણે પહેલાં મુકાન જઈ જાઓ હા મુકાન છે ને સોરી બોરી કરી હા એની આપણે પ્લેન બનાવે હા એટલે બીવડાઈ આ ડબલ જોઈએ એના માટે આપણે બીવડાવવાનું છે એને હા પછી બીવડાઈ પછી એના ઘરમાં સોરી કરી જાઓ બધી હો વાતું કરી બે જણા આજ તો સમજો ચોરી કરવાની ચોરી કરી નાખ સમજો હો હા એમ પછી ચોરી કેને તો જવાનું? પાયલોટ પછી કેને ઘરે જવાનું પછી જવાનું કરે ના કરે હા ક્રીમ બંધ લઈ જાઓ પછી એથી આપણે ચોરી કરશો પછી દારૂ લે દારૂ એમ ઘટતું જાઓ કોઈ હશે તો લાવશો ને કોઈ કોઈ હશે તો લાવશો ને કોઈ હા એટલે આપણે એમ જ કરવાનું ને હા એમ જ હું કીધું એમ આપણે પ્લાન બનાવવાનો એમ જ છો એમ જ એમ જ ચોરી કરવાની હવે એમ જ ચોરી કરશે ના શું વાતું કરી હવે તો જોણ કરવી પડશે જવું જ પડશે હવે ઘેર જતો પાછો વચ્ચેનો જવું પડશે અવાજ તો અવાજ એમ ખતરનાક આવતો હતો કેવો આવતો તો આમ જોયું તો કોઈ જાનવર ના હોય મોટ કોક ડાયનોસોર જેવો આવતો અલા ભૂત બીવાનો તો વાટમાં તારી એટલે એના અવાજ કાઢીને અમને અમારા ઘરે ચોરી કરવાના બંને હા તારી પ્લાન બનાવી છે તો અમે એવું હોય એમ ચમ ઉધડું રાખ્યું છે ખેતર આપણે શું બગાડ્યું છે યાર યાર
આપણે તો બગાડ નહીં પણ હવે એને પકડવા પડશે. પકડવા પડશે રો એને ઘરે જતા કેવું પડશે છોડો આ મકા ઘરે જવાનું આપણે વેચી મારવા છે કે શું કરવું? એક તો પછી વિચારો હાલ આપણે છે ને ફાટું ફરવાથી નીકળવું પડશે. નકર પેલા આવી જાય ને તો આપણે સોબડે તોડી નાખ. સોબડે તોડી ફટું ફટ આપણે સેટીને બહાર નીકળવાનું કરો ગમે આપણે ફટું હારો શેક નહીં કાઢ્યો જ છે ને ના ફોન તારો છે એમાં દાગીના એમાં દાગીના તો મને હલવા દઈશ. એટલે પછી વાળું આ ઘટો અમે સોઈ નીકળી મૂર્ખા આપણા માર ભાઈ નહીં મારા આમ કાંઈ બસ આટલે રાખો આટલે રાખો. હું તારું શું બગાડ્યું શું બગાડ્યું મેં તારું શું બગાડ્યું હતું? તું માર ઘરે આવીને દાગીના ચોરી કરવાના આયા તારે. શું બગાડ્યું તમે કહો. આ બે જણા ભર ડોશી કેટલી ખતરનાક છે. હા ખબર તો હોય પડી હોય મારો બે તારા વગી સલવા કાઢ્યા એતા ભાઈ તમે મેલું તમારા હાટીનું ઘોડા ના ના તમારે તમે આમ કે શું કારણ હતું બોલ કહી દો મને ઓની સોરી કામ કરી મને હારા સોરી કરે એ મારશે પડે બસ કેસ થઈ જાય છોડો દાગીના એટલે એ મેલો નાટક બંધ કર. બંધ થાવ ને કે બસ હવે હું શું કહું? કિરણભાઈ વાઇન હેડો પોલીસ સ્ટેશનમાં લઈને જાઓ. મારા જોડે સબૂત છે. આ સબૂત રહ્યા સબૂત આ રહ્યા. હવે જો કાળ પર પૈસા નતા કે એટલે અમે સોરી કરી પૈસા ના આવે તો અમારે લઈ આવવાનું ચોરી કરો પૈસા ના આવે તો આપણા બધા આમ કુટબી જ છીએ પણ થોડો ઘણો ટેકોય કરી તમે કેવા આવું તમારે ના કરાય ચોરી. માફ માફ આપણે માફ માગો તો તોય માફ કરી ઓફરસ ખરી લે પૈસા ના તો કોકના ઘરે જવા અમે નતા બેઠા તો આવું પડે ઘરે પૈસા હોય તો માગવાના હું તો હું નતો કેતો હું કહેતો હું તને કહેતો હતો એનું જે પાવર હોય તો મુલ્લાની જોડે પોલીસ સ્ટેશન હેડો કિરણ. મારું તો માફ તું કરાય વજન તો છે હો ના મળે હોત તો મુકાઈને ડોસી કાલ ભાજી નોખો 100%. ભૂલ થઈ ગયો હવે આ ફેરે તો જાતા કરું કે ફેરે ચોરી કરી તો પોલીસ સ્ટેશન ના હળિયા ગણતા કરી દે એક વાત. હું તો કહું હાલ જ મેલો પર હાલ પૈસા આવી બેટા બોલાવ એ તો મારે હેતા ભાઈ તો સારું થાય કોઈ કે 10 કિરણભાઈ, હેતા ભાઈ 500 શું કરાય હા કેમન પૈસા કાલે અમે ઘરે જાવ છો કાલે તો બધા તમારા કંડિયા રે ને બિહાડ છો તમારે તો પેલા રહ્યા ને સુનો મેં ના ઠાડ્યું થડી કાકો હા છેડું ઈ થડી કાકા ને બધા ને તો ભેગા બિહાડ છે. થડી કાકા તો બાપડા જતા રહ્યા એ તો ભગવાન આત્માને શાંતિ આને હા પણ એના ભાઈ ને ને તમે બધા ભેગા કરીને બિહાડો છે. કિરણભાઈ આપણે ઘરે જાઓ હા થાળી વાળા તો એવા સીજ બધા હા હાલો તમે કડી વાળા ભલે અમે કડી વાળા એટલે તમે છોડી તમે અમારા ઘરે હવે જેને તમે માફી હતી માફી પણ નહીં આયા. હા બસ હવે હું સોરી નહીં કરું હવે સોરી નહીં કરું બસ મારું માજે એટલે પટી હા ગયું ઘરે માફી માજે એટલે પટી હલા, ગયું હજુ મને બસ. પોલીસ માફી ફોન માફ કરો ફોન કરો ના માફી પટી ગયું મારું ફોન કરું હવે પટી ગયું હવે આ ચીડી ભૂલ નહીં થાય ને નહીં થાય નહીં થાય. એટલે અમારા ઘરમાં અમે એ મહેનત કરીને એટલું મહેનત બધું કરીને, કરો છો થોડું તો વિચારો લે આમ તો થોડું શરમ આપી જોઈએ હાર વડો એ વાતમાં હવે દેખો પટી ગયું ફોન બધા કેટલા ડોક્યુમેન્ટ હતા મારે તો તો હમણાં જીવ હોત તો બધું મારે મારા ડોશીના દાગીના હતા ને એટલા હું બધા ભેગા કરીને એક રૂપિયો પૈસા ભેગા કરીને દાગીના કર્યા હતા. દાગીના તમે જોડે તો હવે હે ને હાથ વડો હવે તમે જાતા કરો હલકે ફેરે કરતા નહીં. કોઈ કરતા હવે ચોર કરતા ના આવું બધું. પૈસા ના હોય ને તો અમારી એને લઈ જાજો તો કાલે અમે તમારા ઘરે આવશો થોડો ઘણો ટેકો કરશો સારું રૂપિયો તમે. હા હા તો ભાઈ તમારે સારું થાય હો. ધન્યવાદ. તો મને ખબર પડે એમ તો ગમના છો વાત હાજી હારું હા ભાઈ તો કે ભાઈ કોવાને તો કોઈ સુધરી એમ લાગતી નહીં પણ હલકે ફરે તો એને એવું કર્યું તો જેલમાં પુરાવા આવ્યા. 3-4 લાખના દાગીના આમાં કાઢી ડોસી દૂર ના કાઢી હાલ તો દાગીનાનો ભાવ ચલો તો તમને ખબર છે ને ખેડૂત પાછું કમેન્ટ ભેળું કરે અને હમણાં એકનું તો દેખો હમણાં વરસાદ પડ્યો મારે આખું બધું મને પાક તો બધું વેરાઈ ગયું આ બીજું વળી ચાલુ કર્યું છે હાલે વળી વહરાત જેવું જ થાય છે કે હવે એટલે હવે તો અમે તો કોઈ નહીં રહ્યું હવે સારું હેડો તમારું સારું થાય. ને હું શું કહું મુદ્દાની વાત કરું હવે પેલા શું નામ હે મહેન્દ્ર હા એને કોઈક દારૂ છોડાવો તો હાર એ તો દારૂ અમે છોડાઈ એ તો દેવા અમે કાલે અમે જાય એને દારૂ બંધ કરાવો હે તો બંધ કરાવી દેવા અમે હારો મને તો ઊંઘ આવે ભાઈ સારું સારું થાય મારે હવે ના ના કોઈ જો હોઈ જો હું હારું. સમજો તમે જો હા,